હાઇબ્રિડ રોપો બનાવવા માટે શું અગત્યની કાળજીઓ લેવામાં આવતી હોય છે? જ્યારે હાઇબ્રિડ રોપો બનાવીએ ત્યારે ચોક્કસપણે એ જોવામાં આવતું હોય કે ક્યાંક એના માતૃ ગુણધર્મ એટલે કે ફરીથી એ લોટણમાં બનાવતા હોય તો લોટણ તો નથી થઈ રહી ને. એના માટે શું કરવાનું આવે તો કે જ્યારે આપણે એમાંથી મેલ ફ્લાવર્સ રિમૂવ કર્યા હોય ત્યારે એમાં એ નર રહી ના જાય એની ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે. એક પણ નર રહી જાય ને તો એ ફરીથી એમાં ને એમાં એનું પોલિનેશન થઈ અને લોટણ આવવાના ચાન્સીસ થતા હોય. માની લ્યો કે આપણે નર બધા જ રિમૂવ કરી દીધા, પછી અગત્યનું શું હોય છે કે અગત્યનું હોય છે કે જ્યારે એ સિક્રેશનમાં આવે ત્યારે એને પોલન આપવાનું. કોનું પોલન આપવાનું તો કે મેલ ફ્લાવરનું. કયા મેલ ફ્લાવર તો કે WCT વેસ્ટ કોસ્ટોલ. આ બટન જોવો તમે અત્યારે કે એ સિક્રેશનમાં છે. હવે આને આપણે દેશી નાળિયેરીનો જ્યારે એને પરાગ આપીએ આપણે ત્યારે એ પોલિનેટ થાય, ત્યારે એ ક્રોસ થાય અને આગળ એ હાઇબ્રિડ રોપો બને. જો એ પોલિનેશન ના થાય તો કાં તો એ ફેલ થઈ જાય અને જો એમાં આ લોટણના અને લોટણના નર રહી ગયા હોય તો એ ફરીથી એ છોડ જે છે એ લોટણનો જ થાય, એટલે કે ક્રોસ ના થાય, એટલે પોલિનેટ ના થાય. આ બધી જે અગત્યની કાળજીઓ રાખવાની હોય ને એ પછી એક હાઇબ્રિડ રોપો તૈયાર થતો હોય. એટલે હાઇબ્રિડ રોપો તૈયાર કરવામાં એટલી બધી કાળજીઓ લેવાની હોય છે અને એક ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે એ આખી 20 થી 21 મહિનાની પ્રોસેસ છે. એટલે તરત રોપો બનતો નથી, એટલા માટે ઇમરજન્સીમાં તમને રોપો મળતો નથી અને ક્યાંયથી મળે તો એમાં ચોક્કસપણે તમારે જોવું જોઈએ, કારણ કે આ રોપો તરત જ બનતો નથી. આજે જ સંપર્ક કરો વધારે માહિતી માટે મહાકાલી કોકોનટ નર્સરી.